યસ, ક્વેશ્ચન રીડ કરો. થઈ ગયો તો આ ચેક કરો તો એકવાર. આમાં હજી કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર, y ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ 2 માઇનસ એક્સ સ્ક્વેર, મતલબ બે પેરાબોલા ડ્રો થતા હતા અને એક y ઇક્વલ્સ ટુ 2 લાઇન અને x ઇક્વલ્સ ટુ 1 લાઇન અને એની રાઈટ હેન્ડ સાઈડ. એટલે આવી કંઈક ફિગર બનતી હતી અને આ પોર્શન આવતો હતો. ક્લિયર છે? આમાં કોઈ ક્વેશ્ચન? ડન. ચાલો નેક્સ્ટ હવે આવા ટાઈપના ક્વેશ્ચન જોઈએ. હવે અહીંયા ધ્યાન, મેક્સ મીન પૂછે તો તમને આવડવું જોઈએ ફટાફટ. ક્વેશ્ચન છે મારી પાસે મેક્સ ઓફ સાઇન, કોસ અને 1/2. પછી પૂછે છે y ઇક્વલ ટુ f ઓફ x, x એક્સિસ એન્ડ x ઇક્વલ્સ ટુ 2π. ઓકે, ડન. એનો મતલબ કે ફંક્શન મને કંઈક આવું આપેલું છે, મેક્સ ઓફ સાઇન, કોસ અને 1/2, x એક્સિસ અને x બરાબર 2π એઝ વેલ એઝ y એક્સિસ. ઓકે, હવે ખાસ શાંતિથી સમજો ક્વેશ્ચનને કે આવા ટાઈપના જ્યારે પણ ક્વેશ્ચન આવે મેક્સ મીન એટલે બે ટાઈપ થશે. આઈધર તમે સાઇન, કોસ અને 1/2 ત્રણને એક સાથે ઇક્વલ કરો એટલે તમને x મળી જાય, પણ એ ઇક્વલ કરશો તો તમને ઇન્ટરસેક્શન મળશે. ઇક્વલ તો આપણે જે તે સમયે આવશે ત્યારે કરશું જ તે, પણ હું શું કરું છું કે આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ને એટલે આનો ગ્રાફ બનાવવાનો, આનો ગ્રાફ બનાવવાનો, આનો ગ્રાફ બનાવવાનો. ત્રણની અંદર જે મેક્સ હશે એ મારો આન્સર આવશે. લેટ્સ સી, જોજો. એક તો સાઇન નો ગ્રાફ બનાવો, 0 થી 2π સુધી મારે જવાનું છે, તો મતલબ એક કમ્પ્લીટ કરવાનું છે સર્કલ. લાઈક ધીસ. આ સાઇન નો ગ્રાફ થઈ ગયો. આવો ને આવો હું કોસ નો ગ્રાફ બનાવું અહીંયાથી, લાઈક ધીસ. આ કોસ નો ગ્રાફ. એટલે જે યલો કલર વાળું છે એ સાઇન છે, આ જે ગ્રીન કલર વાળું છે એ કોસ છે. અને એની વચ્ચે હજી એક આવશે બ્લુ કલર વાળો, y ઇક્વલ્સ ટુ 1/2. હવે સમજતા રહેજો કે ત્રણ ગ્રાફની અંદર જે સૌથી ઉપર હશે એ મેક્સ બનશે અને એ જ મારો આન્સર બનશે, કેમ કે મેક્સ એટલે આ છે. હવે ત્રણનું ઓબ્ઝર્વેશન કરતા જાઓ. જો અહીંયાથી આટલું જાય એટલે યલો નીચે છે, બ્લુ વાળો એનાથી થોડોક ઉપર છે અને ગ્રીન વાળો એનાથી ઉપર છે. એટલે મારે કયો ગ્રાફ પકડવાનો? સૌથી ઉપર હોય ને એ, કેમ કે મેક્સ પૂછું છું. એટલે જોજો, સાંભળજો. હું શરૂ કરું છું વ્હાઈટ વાળો, અહીંયાથી અહીંયા સુધી હું સ્ટોપ થઈ ગયો. હવે હું ગ્રીન વાળો કન્ટિન્યુ કરીશ ને તો યલો વાળો ઉપર વયો જશે. એનો મતલબ કે હવે મારે લેવો પડશે યલો વાળો જ તે. એટલે હું કરું ઉપર વાળો, જોજો. ડન. હવે જો હું યલો વાળો પકડી લઉં તો એ નીચે વયો જાય, કેમ કે હવે બ્લુ વાળો શરૂ થાય છે. તો મારે હવે લેવો પડશે બ્લુ વાળો. હવે હું બ્લુ વાળો કન્ટિન્યુ કરીશ તો પાછો ગ્રીન વાળો આગળ વયો જઈશ, એટલે ગ્રીન વાળો લેવો પડશે મારે. લાઈક ધીસ, અહીંયા સુધી જ તે, કેમ કે અહીંયાથી પછી હવે સ્ટોપ થઈ જાય છે. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ જે લાઈન છે ને, આનું નામ છે x બરાબર 2π, આનું નામ છે x બરાબર 0, એનો મતલબ કે y એક્સિસ, અને આનો મતલબ થઈ ગયો x એક્સિસ, x બરાબર y બરાબર 0. ઓકે, એટલે આમ તમે જોવા જાવ તો ગ્રાફ થયો કયો? જો હું સાઈડમાં ખાલી ને ખાલી ગ્રાફ બનાવું એટલે એક આમ થયું, અહીંયા નહીં, અહીંયા હું બનાવું. કયો ગ્રાફ આવે છે તમે ઓબ્ઝર્વ કરજો. y એક્સિસ, y એક્સિસ
x બરાબર 2 પાઈ. અહીંયાથી ગ્રાફ આમ આવ્યો, પછી ત્યાંથી ગ્રાફ થોડોક ઉપર થઈને આમ આવ્યો, પછી ત્યાંથી ગ્રાફ આમ થયો, થોડોક વધારે નીચે આવ્યો. ઓકે, ગ્રાફ ઉપર થયો ને વધારે નીચે આવ્યો, અને ત્યાંથી આમ આવ્યો, અને ત્યાંથી આમ ગયો. કેન યુ ઇમેજિન લાઈક ધીસ? આ ગ્રાફ ઇમેજિન થાય છે કે અહીંયા જે મેં વ્હાઇટ કલર વાળો છે, આ જ વસ્તુ આ યલો, ગ્રીન, બ્લુ આ બધું કાઢી નાખું અને ખાલી ને ખાલી આટલો વ્હાઇટ વાળો ટ્રેસ કરું તો મને લાઈક ધીસ ઇમેજિન થાય. એનો મતલબ કે હવે મને આટલો ગ્રાફ પૂછે છે, આટલો એરિયા પૂછે છે. જલ્દી જલ્દી મને સમજાવો કે આ એરિયા કેવી રીતે મળશે. હવે એની માટે તમારે એકો એકના ઇન્ટરસેક્શન કાઢવા પડશે. સૌથી પહેલા આ ઇન્ટરસેક્શન જોશે. આ ઇન્ટરસેક્શન આપી દો, પછી આ ઇન્ટરસેક્શન આપી દો, પછી આ ઇન્ટરસેક્શન આપી દો. એટલે 1 બાય 1 તમને ખ્યાલ આવતો જાય કે કયો એરિયા લેવાનો છે. જલ્દી જલ્દી. અને એક એક વસ્તુ સમજવી પણ પડશે. ભુજ સેન્ટર નથી આવ્યું? વિશાલભાઈ ચેક કરો તો ભુજ સેન્ટર. વિશાલભાઈ, વિશાલ સર. ઓકે ઓકે. હા હા સર. હેત જલ્દી જલ્દી આ ઇન્ટરસેક્શન આપ. હેત ક્યાં ગયો? મિશવ પહેલું ઇન્ટરસેક્શન આપ. 5/4. પાઈ બાય 4 એટલે ઈ લાઈન થઈ ગયા x બરાબર પાઈ બાય 4. મને જલ્દી જલ્દી કે આજે મેં વ્હાઇટ કલર વાળો એરિયા લીધો, આટલો એરિયા કેવી રીતે મળે? સર 0 થી π/4 cos x dx. ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનમાં cos x dx. કેમ? કેમ કે cos નો Cos x ગ્રાફ dx. છે અને x તરફ જવાનું છે. કરેક્ટ. જલ્દી જલ્દી રાજકોટ એની પછીનું ઇન્ટરસેક્શન આપો. y x બરાબર 5 પાઈ બાય 6. જો સાંભળજો, આ ગ્રાફ એટલે યલો વાળો એટલે સાઇન. સાઇન આ y એટલે 1/2. સાઇન x 1/2 ક્યારે બને? સર સાઇન x તો 1/2 બને 30 ડિગ્રી છે, પાઈ બાય 6 છે, તો અહીંયા પાઈ બાય 6 ન લખવું જોઈએ? નો જ લખાય. કેમ? કેમ કે આ 45 છે, 45 પછી 30 થોડું આવે. તો સાઇન છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં પણ પોઝિટિવ થઈ શકે, એટલે જવાબ આપવો પડે 5 પાઈ બાય 6. કરેક્ટ. ઇન્ટિગ્રેશન આપી દો. Integration of pi by 4 થી pi by 6. 5 પાઈ બાય 6 કરેક્ટ. અને Sin x into dx. sin x into dx કરેક્ટ. ડન. એટલે મને આટલો પોર્શન મળશે. પછી એની પછીનું ઇન્ટરસેક્શન આપો. કોણ આપશે? મોરબી સેન્ટર. આ કયું આવશે? y equals to 5 પાઈ બાય 3. ઓકે, આ એરિયા આપી દો. ઓકે કરેક્ટ. મોડાસા. Integration 5 pi by 3 થી 2 pi cos x dx. cos x dx કરેક્ટ. ડન. પછી બધાનું એડિશન કરશો, સો ફાઇનલી તમારો આન્સર મળશે. ઓકે, આ જ ક્વેશ્ચનમાં માનો કે મેં મીન પૂછ્યું હોત તો
મારે થોડુંક મીન ચેક કરવું પડશે. મીન પૂછવું હોત તો કેમનું કરેત? હું વ્હાઈટ કલર વાળો કાઢી નાખું એટલે તમને મીન નો થોડોક આઈડિયા આવે. યસ, મીન આપી દો. કોણ ટ્રાય કરશે? યસ, ચીલ. હેલો સર, હા બોલ. સૌથી પહેલા આપણે sin x માં જે એકમમાં લાઈન ત્યાંથી ચાલુ કરવાની. ફરી વખત સૌથી પહેલા sin x ના ગ્રાફથી ચાલુ કરવાનું. sin x ના ગ્રાફ થી શરૂ કરવાનું આટલું. હા. પછી પછી લાઈન જાય છે ને વન અપ લાઈન ઈ ચાલુ કરવાની. ઓકે, ક્યાં સુધી? cos x ના ગ્રાફથી. ઓકે, કરેક્ટ. પછી પછી આ cos x ના ગ્રાફ આવે જવાનું. ઈ ઓકે, લાઈન નીચે જવા દો, જવા દો, જવા દો, જવા દો. હાલો. ઓકે, પછી sin x નો ગ્રાફ. પછી sin x નો ગ્રાફ. કરેક્ટ. સમજાણું? એનો મતલબ કે જો આ જ ક્વેશ્ચનમાં અહીંયા મીન આપી દે તો મને આટલો પોર્શન મળશે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો પૂછો. તો ત્યાં જ તે મોડ્યુલમાં કરેક્ટ ચેન્જ કરી નાખો, કરેક્શન તો નહીં, એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને આ મેક્સ, પછી ત્યાં સર્કલ કરો ને મીન, અને બાજુમાં આ ફિગર ડ્રો કરી નાખો કે જો મીન હોય તો કંઈક આવું બને. એટલે ચેન્જીસ તમને ખ્યાલ આવી જાય. ઓકે, થઈ ગયું કે બાકી છે? થઈ ગયું? ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. કંઈક આવા ગ્રાફ આવશે અને એમાં પણ જો ઈ જ આપેલું છે, અહીંથી આમ, અહીંથી આમ, આમ, આમ અને આમ, લાઈક ધીસ. અહીંયા સુધી આવશે. રિક્વાયર્ડ એરિયા જો આપણે જે લખ્યો તો ઈ જ છે. ડન. જલ્દી જલ્દી આવા ટાઈપના ક્વેશ્ચન છે. હવે એક બે ક્વેશ્ચન એવા આવશે જેની અંદર ગ્રાફ ડ્રો કરવા થોડાક એવા તમને ડિફિકલ્ટ લાગશે. સમજીએ. એક તો મારી પાસે છે y ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર, એટલે એ તો ફટાફટ થઈ જશે. અને એક છે y ઇક્વલ્સ ટુ 2/1 પ્લસ એક્સ સ્ક્વેર. એક તો ગ્રાફ આમ થઈ ગયો જુઓ. હવે બીજાનો ગ્રાફ, આનો ગ્રાફ ડ્રો કરતા જ નથી આવડતો મને. કઈ વાંધો નહીં, લેટ સી કે કેવી રીતે થાય છે, શીખીએ. હવે આવા જ્યારે ગ્રાફ આવે ને તો એક કામ કરવાનું કે કરવાનું એનું ડિફરન્શિએશન. ડિફરન્શિએશન કરો એટલે આમ તમે આને સમજો ને તો આવું થાય. પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય, અને અંદર વાળાનું પાછું ડિફરન્શિએશન કરવાનું. આને કહેવાય કોમ્પોઝિશન.
સંયોજિત વિધેયનું વિકલન. આ બધું આવડવું જ જોવે. હવે જો સાંભળજો, તમે અત્યારે એરિયા શીખો છો, અત્યારે તમને ડિફરન્શિએશન ન શીખવાડવાનું હોય, એ આવડવું જ જોઈએ. મેં જસ્ટ રિકોલ કર્યું કે આનું ડિફરન્શિએશન તમે ડિવિઝન રૂલથી કરી શકો, અધરવાઇઝ કંઈક આવી ટેકનિક વાપરી શકો કે આને ઉપર જવા દો, પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય. અંદરવાળાનું ડિફરન્શિએશન આ ખાસ ભૂલવાનું નહીં. ઓકે, હવે ડિફરન્શિએશન બરાબર 0 લઈ લો, dy બાય dx બરાબર 0 લઈ લો. એનો મતલબ કે મને ક્રિટિકલ પોઈન્ટ મળી ગયો x બરાબર 0. x બરાબર 0 મળ્યો એટલે ઈ 0 ઉપાડીને ફંક્શનને આપી દો, એટલે અહીં 0 મૂકી દો, એટલે એનો આન્સર 2 આવે. એનો આન્સર 2 એટલે ગ્રાફ કંઈક આવો આવશે 2. બીજી વસ્તુ એ તમે ઓબ્ઝર્વ કરો કે ડિફરન્શિએશન બને છે -4x ડિવાઇડેડ બાય 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર. એનો મતલબ કે જો x નેગેટિવ હશે તો ડિફરન્શિએશન પોઝિટિવ થઈ જશે, x પોઝિટિવ હશે તો ડિફરન્શિએશન નેગેટિવ થશે, x નેગેટિવ હશે ડિફરન્શિએશન પોઝિટિવ થઈ જશે. ડિફરન્શિએશન પોઝિટિવ એનો મતલબ કે ડિક્રીઝિંગ, ડિફરન્શિએશન નેગેટિવ એનો મતલબ ડિક્રીઝિંગ, ડિફરન્શિએશન પોઝિટિવ એનો મતલબ ઇન્ક્રીઝિંગ. હવે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ બે રીતે થાય. જોજો, આને ઇન્ક્રીઝિંગ કહેવાય, આને ઇન્ક્રીઝિંગ કહેવાય, આને ડિક્રીઝિંગ કહેવાય, આને ડિક્રીઝિંગ કહેવાય. સાહેબ, ઇન્ક્રીઝિંગ આઈ છે, ઇન્ક્રીઝિંગ આઈ છે, ડિક્રીઝિંગ આઈ છે, ડિક્રીઝિંગ આઈ છે. ઓકે, બીજી વસ્તુ આને કહેવાય સાહેબ કોન્કેવ ડાઉન ઇન્ક્રીઝિંગ, આને કહેવાય સાહેબ કોન્કેવ અપ, કેમ કે શેપ જો આમ છે એટલે સીધી વસ્તુ છે, આમ જ બનતો હોય, અને ઓલો આમ છે એટલે ડાઉન, એટલે કોન્કેવ ડાઉન. હવે ખબર કેમ પડે કે કોન્કેવ અપ છે ડાઉન છે? તો આનું સાહેબ હજી એકવાર ડિફરન્શિએશન કરવું પડશે. સેકન્ડ ડિફરન્શિએશન મને કોન્કેવિટી આપે, પણ મને થોડોક ડાઉટ છે, ડાઉટ તો નહીં પણ આમ થોડુંક આનું ડિફરન્શિએશન કોણ કરે, એટલે હાલ પૂરતું હું સ્ટોપ થઈ જાઉં કે ડિફરન્શિએશન નથી કરવું, કંઈક બીજોય રસ્તો છે. ઓકે, ટૂંકમાં આ સમજાણું કે ગ્રાફ આવો આવશે કાં તો આવો આવશે, આવો આવશે કાં તો આવો આવશે. ઈ ફિક્સ? પાક્કું? ડન. આગળ વધો. મને એ કન્ફર્મ કરીને કયો કે જો ગ્રાફ ક્યાં ગયો, આવો આવશે આમ, એટલે કે આમ, તો ડેફિનેટલી એક્સ એક્સિસ ને કટ તો કરે. પણ જો ગ્રાફ આવો હશે તો કટ કરે તે નહીં કરે. લેટ સી કે કટ કરે છે તો સોલ્યુશન કયા મળે છે. એટલે ફંક્શન ઓરિજિનલ છે ને y બરાબર 2/1 + x², એની બરાબર તમે 0 લઈ લો. એ 0 લઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે ક્યારે કટ કરે છે. ચેક કરો ક્યારે કટ કરે છે. x ની કઈ વેલ્યુ માટે y નો આન્સર 0 મળે? ફોર વિચ વેલ્યુ ઓફ x y ઇઝ 0? એકઈ નહીં. ધેટ મીન્સ કે કાં તો ઇન્ફાઇનાઇટ હશે કાં તો માઇનસ ઇન્ફાઇનાઇટ હશે. જુઓ, ઇન્ફાઇનાઇટ અહીં મૂકી દો ને તો 0 થાય, માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકી દો ને તો 0 થાય. એનો મતલબ કન્ફર્મ થઈ ગયો કે ગ્રાફ ક્યાં ગયું, ટચ કરશે ક્યાં? ઇન્ફાઇનાઇટ પાસે. એનો મતલબ કે જો તમે ગ્રાફ આમ કરો તો કટ જ કરવાનો 100%. એટલે મને ખ્યાલ આવી ગયો કે હવે મારે નેગેટિવમાં ઇન્ક્રીઝિંગ કરવું છે અને ટચ કરે એવું કાંઈક દેખાડવું છે તો ગ્રાફ આમ જ કરવો પડશે. બીજી વસ્તુ કે પોઝિટિવ છે તો ડિફરન્શિએશન નેગેટિવ છે. ડિફરન્શિએશન નેગેટિવ છે એટલે ડિક્રીઝિંગ, અને ડિક્રીઝિંગ ઇઝ લાઈક ધીસ. અને ઈ આમ જાતા અહીંયા આમ અડવું થાય પણ અડશે નહીં. હેલો, ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ ટચ કરે. ડન. આવો મારો સેકન્ડ વાળાનો ગ્રાફ. અને હવે મને પૂછે છે ફાઇન્ડ ધી એરિયા બાઉન્ડેડ બાય ધીસ ટુ કર્વ. આરામથી બંનેનો બાઉન્ડેડ રિજિયન મળી ગયો. એનીબડી, એની ડાઉટ? એનીવન, એની ક્વેશ્ચન? ઓકે, તો મને જલ્દી આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન આપી દો.
પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ધેટ મીન્સ કે આ બેને કમ્પેર કરવાના. y ઇઝ ઇક્વલ્સ ટુ 2/1 પ્લસ y. જલ્દી જલ્દી આની ઉપરથી y મેળવો અને પછી x મળશે. ફાસ્ટ. જલ્દી જલ્દી બધા ઇન્ટરસેક્શન મેળવો. યસ. y બરાબર -2 અને 1. y બરાબર -2 અને 1. હવે કન્ફર્મ કરો કે -2 ચાલશે. -2 નો ચાલે. શું કામ નો ચાલે? કેમ કે કોઈ પણ નો સ્ક્વેર -2 ક્યારે થાય? નો થાય. એટલે -2 પોસિબલ નથી. તો y બરાબર આવી ગયો 1. તો x બરાબર સીધી વસ્તુ છે +or-1 ચાલે. તો સાહેબ અહીંયા 1 આવે અને અહીંયા -1 આવે. યસ. હવે તમે કયો એમ હું એરિયા લખું. સ્માઇલ. આન્સર. જો થોડીક તને હિન્ટ આપું. મને કહેતો આ લાઈન છે એની આ બાજુ અને આ બાજુ એરિયા કેવો સેમ છે સિમેટ્રિક ને લીધે. ઓકે, તો હું 1 નો ગણું મલ્ટીપ્લાય બાય 2 કરી દઉં, ચાલશે? ઓકે હાલો 2 ટાઈમ્સ. બોલો અમન. ઇન્ટિગ્રેશન -1 to 0 જે સ્ક્વેર વાળું જે એરિયા છે ને y = x², એમાંથી જો તો સેકન્ડ નંબરનું y = 2/1 + x². કાંઈ નો સમજાણું, ફરી વાર. y = 2/1 + x² વાળો એરિયા. y = 2/1 + x વાળો એરિયા એટલે એમાં y જ લખવાનો હોય ને. બોલવા મન. 2/1 + x² - x² dx. કરેક્ટ. ડન. આઈધર તમે આ વાળો પોર્શન લઈ શકો અથવા તો આ પોર્શન એ લઈ શકો. તો a = 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 1. હવે આ પોર્શન એ લઈ શકો. એનો મતલબ થઈ ગયો કે 2/1 + x² - x² dx. બંને ચાલે, ઉપર વાળું લખો અથવા તો નીચે વાળું લખો, કેમ કે બંનેના એરિયા સેમ જ આવશે. હેલો, એની ક્વેશ્ચન એનીબડી? જો પહેલી વાર એવું થયું કે ગ્રાફ ડ્રો નો કરાય એવી સિચ્યુએશન આવી. કેમ કે 2/1 + x² નો ગ્રાફ મને નથી આવડતો અને આવું કઈ ગોખાય નહીં. ડિફરન્શિએશન કરીને જોઈ લેવાનું કે આવું આવું આવતું હશે. હવે એમાં પ્યોર લોજિકલ વર્ક ચાલવું જોવે. આનું સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન કરો તમે કોન્કેવિટી મેળવી જ શકો, પણ થોડુંક મગજ ચલાવો કે સર કોન્કેવિટી મેળવીને માનો કે આમ ગ્રાફ કર્યો તો કટ થવાનો છે અને આની બરાબર 0 લઈ લો એટલે કટ થશે, તમને ખબર પડી જશે. કટ નથી થતું ધેટ મીન્સ કે કોન્કેવ અપ, ડિક્રીઝિંગ ઇન્ક્રીઝિંગ ચેક કરવાનું. ઓકે, તો હું પછી આવું ચલાવીશ અને બંનેનું મારે ખાલી ડિફરન્શિએશન જ વિચારવું છે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આ જ ક્વેશ્ચનમાં જોજો, ટ્વિસ્ટ સાંભળજો. સેમ ક્વેશ્ચન. પહેલા મને એ કહ્યું કે આમાં કોઈ ડાઉટ હોય તો હું પછી ટ્વિસ્ટ કરું. આમાં કોઈ ડાઉટ નથી તો હવે હું ટ્વિસ્ટ કરું. પાક્કું? હા નથી પાડતા હો કોઈ. પાક્કું? ઓકે હાલો ડન. તો નાઉ માય ટ્વિસ્ટ ઇઝ લાઈક ધીસ અને એની જગ્યાએ હું લખી નાખું x એક્સિસ. હવે મને કહો તો કે આન્સર
કેવી રીતે મેળવી શકાય? યસ, મોરબી સેન્ટર. લિમિટ ચેન્જ થઈ જશે 2 ટાઈમ્સ 0 ટુ ઇન્ફિનિટ થઈ જશે એરિયા. કરેક્ટ. એક તો આમ આવશે અને આમ આવશે. હવે આ આમ ઇન્ફાઇનાઇટ સુધી જાય, માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી જાય, અને આ આમ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જાય. પણ ફાઇનલ આન્સર આવશે 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ 2/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. સાહેબ 0 ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટની હારે તો કેવી રીતે ઇન્ટિગ્રેશન કરવું? ભાઈ કાંઈ અઘરું નથી, શાંતિથી તમે વર્ક કરો, થઈ જશે. કેવી રીતે? જો સમજો, 2 ટાઈમ્સ આનું ઇન્ટિગ્રેશન આપો સર, 2 ને 2 4, ઓકે, અને આનું ઇન્ટિગ્રેશન થાય 10 ઇનવર્સ એક્સ 0 ટુ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ મૂકો એટલે જવાબ કેટલો આવે? π/2, π/2, અને 0 મૂકો એટલે 0, તો π/2 ઇન્ટુ 4. સો ફાઇનલ આન્સર આનો આવી ગયો 2π. કોઈ ક્વેશ્ચન, કોઈ કન્ફ્યુઝન? સો આ જ ક્વેશ્ચનમાં એક નાનો અમથો ટ્વિસ્ટ કરી દો કે જો ગ્રાફ આવો હોય એન્ડ એક્સ એક્સિસ હોય તો ફાઇનલ આન્સર 2π. જલ્દી જલ્દી. એક એક વસ્તુ સમજતા જજો. સપોઝ કે મને ગ્રાફ નથી આવડતો, તો ડિફરન્શિએશન કરીને ગ્રાફ પ્લોટ કરો. જલ્દી જલ્દી. જામનગર રાધિકા, હેત, વિશાલભાઈ જામનગર ફોન કરો તો આ હેત ને એને નેટવર્ક છે કે કેમ? હેલો સર. યસ. છો ને, જાગો છો? હા સર. ઓકે, ચાલો તો વાંધો નહીં. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. એનીવન, એની ક્વેશ્ચન? આમાં ક્વેશ્ચન કોઈને નહીં? ઓકે, ચાલો ડન. નેક્સ્ટ હવે મારી પાસે કંઈક આવા ગ્રાફ આવશે. જો હવે બધાના ગ્રાફ તમે નહીં જોયા હોય ને એવા જ આવશે. જસ્ટ ટ્રાય કરો. ચાલો કે આનો ગ્રાફ કેવી રીતે ડ્રો થાય, આનો ગ્રાફ કેવી રીતે ડ્રો થાય, પછી આપણે 1 બાય 1 ડિસ્કશન કરીએ. બધાના મોડ્યુલ બંધ થઈ જવા જોવે અને જાતે એકવાર ટ્રાય કરો. મોડ્યુલ બધાના બંધ હોવા જોવે અને સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરો. જલ્દી જલ્દી. જસ્ટ તમારે ગ્રાફ કેવી રીતે ડ્રો થાય આ જ શીખવાનું છે. હવે એમાં ક્યાંય પણ તકલીફ હોય તો પૂછી લેજો. થોડીક જ વારમાં હું આના ગ્રાફ કેમ ડ્રો થાય એ શીખવાડું છું.
ડન. યસ, મોરબી સેન્ટર આ બાજુ કોર્નર ઉપર. હા બોલો, કેવી રીતે ગ્રાફ પ્લોટ કર્યો? સર પેલા ફર્સ્ટ કરવો છે એમાંથી x કોમન કાઢી લીધું એટલે x² - 1 થઈ જશે. ઓકે, હવે y બરાબર 0 લઈ લઈએ એટલે x નહીં હજી આના ફેક્ટર કર ને, આના ફેક્ટર કર હજી. હા x - 1 અને x + 1. અને સેમ લોજિક આમાં કર. ઓકે, હા જલ્દી જલ્દી પહેલાનો ગ્રાફ ડ્રો કરતા શીખવાડ. કેમ y કરશું? બરાબર એટલે x એક્સિસ ને ±1 અને 0 ત્રણ જ જગ્યાએ છેદશે. ઓકે, કરેક્ટ. પછી હવે આપણે ડિસાઈડ કરવું છે કે ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થશે તો પહેલા x બરાબર -2 મૂકી દઈએ એટલે એવું જવાબ ન એ- વિચારાય, એવું ન વિચારાય. જો હું એમ કરેક્શન કરું, તારી વાત સાચી છે, પણ હું કરેક્શન ઈ કરું કે સૌથી પહેલા છે ને તારે ઇન્ફાઇનાઇટ મૂકી દેવાનું. તું યાદ કર 6th ચેપ્ટરમાં મેં તને શું કીધું તું? ઇન્ફાઇનાઇટ મૂકવાનું, માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકવાનું, અને તમારે નક્કી કરવાનું પોલિનોમિયલ આવે એટલે ઓલવેઝ આવું ચેક કરવાનું, ઇન્ફાઇનાઇટ અને માઇનસ ઇન્ફાઇનાઇટ. જેવું માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકશો, ઓડ પાવર છે, માઇનસ છે એટલે નીચેથી શરૂ થશે. ઓકે, નીચેથી શરૂ થયો ગ્રાફ આમ આવ્યો અને આમ થયો ને ગ્રાફ આમ જતો રહ્યો. કોઈ ડાઉટ હોય તો કે. ના સર. ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ, સેકન્ડનું એક્સપ્લેનેશન કર. એમાં ઇન્ફાઇનાઇટ આપણે મૂકી દેવું માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ હા મૂકી દીધું, તો માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકીશ તો પોલિનોમિયલની પાવર 2 ને એટલે એ પ્લસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થશે. ઓકે. ઓકે, અને -1 અને 0 પાસે છેદશે ને પાછું મૂકી દેશે. ઓકે, એટલે ઇન્ફાઇનાઇટ એટલે આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, 0 માંથી આમ થયું ને આમ થયું. ઓકે, રેડી? હા એટલે બાઉન્ડેડ રીજન કેટલો મળ્યો? આટલો. યસ થોડોક લોચો માર્યો ને તે, થોડોક. સાહેબ x બરાબર 2 કણે y ની કિંમત સેમ મળે. એક્ઝેક્ટલી x બરાબર 2 પાસે. હવે તમારે આને થોડુંક એવું આ બ્લેક અને રેડ ને પૂછો તો ખરા કેલા ભાઈ તમે ક્યાં ભેગા થાઓ? તો ઈ જો બ્લેક વાળો આમ જાહે, આ રેડ વાળો આમ કરીને આમ કંઈક યુટર્ન મારીને આ કંઈક ઇન્ટરસેક્ટ કરશે. મતલબ આપણે થોડુંક ખોટું ડ્રો કર્યું એટલે એવું થયું. હું થોડું ખરખું ડ્રો કરું અને ઓલો રેડ વાળો જે છે એને હું આમ કરાવી નાખું ને કંઈક, જો આમ અહીંયા ઇન્ટરસેક્ટ કર્યું. હવે ઈ ખબર કેમ પડે કે અહીંયા ઇન્ટરસેક્ટ કરશે? તો એની માટે આ બેન ભેગા કરવાના. પેલા એક તો x³ - x બરાબર x² + x. હવે x બરાબર 0 એ કટ કરે જ છે એટલે આને હું કરી દઉં x - 1 x + 1 અને આને કહેવાય x + 1. એટલે આ બે તો ઉડાડી જ દો, x અને x + 1. હું કામ ઉડાડી દો? કેમ કે ઇન્ટરસેક્ટ કરે છે. મારે એ ઇન્ટરસેક્શન નું કામ નથી. મારે કામ છે x - 1 = 1, તો x બરાબર 2. x બરાબર 2 ઇન્ટરસેક્ટ કરે છે, x બરાબર 2 ઇન્ટરસેક્ટ કરે છે મતલબ y એ મળશે, y પણ મળશે. મતલબ કે મારો ફાઇનલ ઇન્ટરસેક્શન અને એરિયા મળી ગયો કંઈક આમ લાઈક ધીસ. તો આ એરિયા મળ્યો. આમાં ડાઉટ હોય તો પૂછી લ્યો. એનીવન, એની ક્વેશ્ચન? યસ, મોરબી સેન્ટર, એની ક્વેશ્ચન? ડન. ઓકે, મોડાસા કરેક્ટ, ડન. રાજકોટ ઓકે, મિશવ જામનગર ઓકે, યસ. સો ગ્રાફ ઇઝ લાઈક ધીસ. મેઇનલી તમારે ગ્રાફ જ સમજવાના છે, ગ્રાફ હારા ડ્રો થાય કેમ. નેક્સ્ટ વન મોર. ચાલો જલ્દી જલ્દી ગ્રાફ. હજી જો આમાં ઈ જ વિચારવાનું છે તમારે કે ગ્રાફ ડ્રો થશે કેમ, અને એની માટે બેઝિક જ વિચારો
કે છે પોલિનોમિયલ, ડિગ્રી 2 છે, 3 છે, કોફિશિયન્ટ પોઝિટિવ નેગેટિવ, એના બેસિસ પર વિચારવાનું છે. જલ્દી. જેટલું પ્રોપર તમે વિચારશો એટલા પ્રોપર આન્સર સુધી પહોંચી શકાશે. ગ્રાફ એક તો પ્રોપર થવો જોઈએ. જલ્દી જલ્દી. વૈદેહી થયો ડ્રો? થાય છે. જલ્દી. જીલ થાય છે. બાજુમાં રાજકોટમાં બીજા છોકરાઓ શું કરે છે? ડ્રો થયો? ફર્સ્ટ બેન્ચ થઈ ગયો? ઓકે. મોરબી સેકન્ડ બેન્ચ. ઓકે ડન. યસ સેકન્ડ બેન્ચ. ભાઈ નામ શું નામ છે તારું? પેલા y બરાબર -x³ + x² વાળો આલેખ પહાડ જેવો આવશે, ઉપર નીચે, પછી 30 સુધી ઉપર જઈ જાય, પછી નીચે ઉતરશે. એક મિનિટ. અને તારે x તો કોમન નીકળી જશે એટલે y બરાબર x ઇન બ્રેકેટ -x³ + x + 16. ઓકે. આ રીતે નથી કરતા, કિંમત મૂકીને કર્યો. કિંમત મૂકીને કર્યો, પણ કિંમત મૂકીને તું વહેલા મોટો હેરાન તો થવાનો છો. એટલે આમ જ કરવું પડશે તારે, ફેક્ટર પાડવા જ પડશે તો જ ઇઝીલી સમજાશે. વાંધો નહીં, તે કિંમત મૂકીને કર્યો કાંઈ ખોટું નથી, પણ આવા ટાઈપના ક્વેશ્ચન બને ત્યાં સુધી થોડીક આવી રીતે ડીલ કરવાની. એક તો ઓરિજિનમાંથી પાસ થવાનો છે. ઓકે. હવે મને કે આ x³ ક્યાંથી આવ્યો? હાલને પાછું બધું યુઝ આહે ને. હાલો રેડી, તો કાંઈ નહીં. x² - x² + x + 16. 16 ના એવા ભાગ પાડો કે -1 થાય. જલ્દી જલ્દી. આના ભાગ પડાય એમ છે? નથી પડાય એમ? નહીં, એમ ભાગ તો પડશે હો. કેમ કેમ કે આનો ડિસ્ક્રિમિનન્ટ પોઝિટિવ છે, દેખાય છે મને તો, એટલે ભાગ તો પડશે, કાંઈ વાંધો નહીં. હવે હું છે ને ડિફરન્શિએશનમાં વયો જાઉં. dy/dx બરાબર -3x² + 2x + 16.
કેમ થશે? આનો ડિસ્ક્રિમિનન્ટ એ પોઝિટિવ જ છે હજી, એટલે 2 વખત અપ ડાઉન તો આવશે. ઈ ખબર પડી ગઈ કે એક્સ ક્યુબ નો કોફિશિયન્ટ ઉપર છે એટલે આમ તો આવશે, પણ આનો ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ છે પોઝિટિવ છે એ નથી ખબર, એટલે મારે કામ તો એવું કરવું પડશે કે x બરાબર 0 એ આન્સર 0 છે. 1 પાસે આન્સર કેટલો આવે છે? અધરવાઇઝ મારે આની બરાબર 0 લઈ લેવું પડશે. 0 લઈ લઈને ક્રિટિકલ પોઈન્ટ મેળવો. ક્રિટિકલ પોઈન્ટ આપો જલ્દી જલ્દી આમાંથી. 16 તેરી 48, 48 ને આવા ભાગ પાડવાના 2 થાય. હા થઈ જાય. 6 ને 8. એટલે આમાંથી મને x બરાબર કયો મળ્યો? -2 અને 8/3. કન્ફર્મ કરો. -2 અને 8/3 આવું આવે છે? હેલો, ઓકે કરેક્ટ. તો -2 અહીંયા આવશે અને 8/3 અહીંયા આવશે. -2 પાસે આન્સર પ્લસ આવે માઇનસ આવે? ખાલી મને ચેક કરીને કહો. -2 પાસે આન્સર પ્લસ આવે છે માઇનસ આવે છે? માઇનસ આવે છે. માઇનસ આવે છે એનો મતલબ કે આનો આન્સર માઇનસ આવ્યો, અને ગ્રાફ ઉપરથી આવ્યો તો એની પહેલા એકવાર 100% ક્યાંક તો કટ કરતો જ હોય તો જ માઇનસ આવે, અને એની પછી આ ક્રિટિકલ પોઈન્ટ છે. ક્રિટિકલ પોઈન્ટ છે તો કાં તો મેક્સ થાય કાં તો મીન થાય. હવે -2 પાસે મેક્સ કરીને દેખાડો, કેમ કે ગ્રાફ આમ હાલતો હોય, અચાનક આવો શેપ મળે ને તો આમ થાય તો આને મેક્સ કહેવાય. હવે અચાનક આમ તો કેમ કરવું? પોસિબલ જ નથી. એનો મતલબ કે ત્યાં મીન જ બને, અને મીન જ બને એટલે મીન બનીને વયો જશે 0 માં. અને હવે કઈ 8/3 પાસે ચેક કરવાની જરૂર ન હોય. કેમ? કેમ કે ત્યાં આમ જ બનતું હોય. સાહેબ અહીંયા કેમ આમ જ બન્યું? ભાઈ 8/3 સીપી છે અને સીપી પાસે કાં તો મેક્સ હોય કાં તો મીન હોય. ગ્રાફ આમ જાય છે, મીન કરીને દેખાડ. સાંભળજો, મીન એટલે આવો શેપ, આને મીન કહેવાય, અને આવો શેપ બને એને મેક્સ કહેવાય. મેં ઊંધું કર્યું? નહીં, બે હરખા કર્યા. આવો શેપ એટલે મેક્સ. કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. એની ક્વેશ્ચન એનીબડી? મોરબી સેન્ટર ભાઈ તને વાત સમજાણી? તું એક એક પોઈન્ટ લઈને કે છો તે તારું નામ ન કીધું, હું નામ ભૂલી ગયો. શું કે છે? જય ઉદય. ઉદય ઉદયભાઈ નો ઉદય બહુ મોડો થયો. તારે પહેલા કહી દેવાય ને સાહેબ મારું નામ ઉદય એમ, એટલે મને યાદ રહી જાય. તો પછી કઈ વાંધો નહીં. હાલો હવે y બરાબર 4x. y બરાબર 4x કેવી રીતે ડ્રો કરશું સાહેબ? y બરાબર 4x તો ઓરિજિન માંથી પાસ થાય ને લાઈક ધીસ. હવે ન્યા તકલીફ. લાઈક ધીસ એટલે સાહેબ લાઈક ધીસ થાય ઈ તમને કેમ ખબર પડે કે આમ થાય, કે એકને કટ કરે ને એકને ન કરે? હવે એનું સિમ્પલ લોજિક. કયું સિમ્પલ લોજિક? ઉદય કે કયું સિમ્પલ લોજિક? પણ એકલી કિંમત જ મૂક્યા કરીશ તું? શાંતિથી આને આની હારે કમ્પેર કરીને યાર, ઇન્ટરસેક્શન મળશે તો કહી દેવું. શું કેવું તારું? હા એમ. હાલો અહીં લખી નાખું 4x ઇક્વલ્સ ટુ -x³ પ્લસ x² પ્લસ 16x. જો 0 તો એક કટ કરે જ છે એટલે 0 ઉડાડી દો બધામાંથી. એટલે અહીંયા વધ્યું 4 બરાબર -x² પ્લસ x પ્લસ 16. આ બધાને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે x² -x -16 અને 4 એટલે -12 ઇક્વલ ટુ 0. ગણવા હોય તો ગણી નખાય કે x બરાબર 4 ને x બરાબર -3 એટલે શું છે?
સારું પડે, ખબર પડે, કેમ કે મારે અલ્ટિમેટલી આ જોશે જ તે ક્યારેક તો ગણવા જ પડશે. એટલે મળી ગયા 4 અને -3. ઓકે, તો ખબર પડી ગઈ કે આ જ વસ્તુ સાચી છે. હવે કોકને ખોટું ખોટું પૂછી નાખું કે આન્સર કયો રિજિયન મળે અને ઇન્ટિગ્રેશન ને કયો એરિયા મળે. વૈદેહી રિજિયન આપેલા. સર જે x ક્યુબ વાળો ને ઈ અને લાઈન ને બે છેદે ને ઈ બિંદુ વચ્ચેનો મળશે. આટલું? હા, ઉપર એટલું જ મળશે, ઉપર તરફ સામે તરફ. હા, ઓકે, પછી આ બે સિમેટ્રિક હશે? ના સિમેટ્રિક નહીં હોય. ઓકે, હાલો તો મલ્ટીપ્લાય બાય 2 હું નહીં કરું. હાલો આગળ. ઇન્ટિગ્રેશન -3 થી 0 x ક્યુબ વાળા ગ્રાફમાંથી 4x માઈનસ કરવાનું. -x³ + x² + 16x માઇનસ. 4x ઓકે, અને આખાનું dx પ્લસ નહીં, આને મોડ્યુલસ કોણ લગાડશે? સર મોડ્યુલસ આવશે આગળ. શું કામ? ગ્રાફ નીચે તરફ છે એટલે. આવું બધું અમારે કહેવાનું એમ ને તમને? આઈડિયા આવ્યો કે ગ્રાફ નીચેની તરફ છે? જ્યારે મોડ્યુલસ ભૂલી જશો ને ત્યારે ધ્યાન રાખજો, આ આન્સર માઇનસ આવશે, ઓલો આન્સર પ્લસ આવશે. કરશો બેને એડિશન, તમને એમ જ લાગશે મેં એડિશન કર્યું, પણ એકચ્યુઅલમાં થાય છે સબટ્રેક્શન અને આન્સર આવશે ખોટો. બસ આટલો જ ડિફરન્સ હશે સાચામાં અને ખોટામાં. તમે એમ જ કહેશો મેં બધું સાચું કર્યું, વાત તમારી બધી સાચી, જસ્ટ એક મોડ્યુલસ ભૂલી ગયા, ધેટ્સ ઇટ. અને આવો પાછો ઓપ્શન હશે જ તે, આ સૌથી ખરાબ વસ્તુ. ઓપ્શન ન હોય નહીં સારું, એટલીસ્ટ બીજી વાર કરવાની ખબર તો પડે. પણ તું જોજે, આ મોડ્યુલસ ન લગાવ્યું અને તેમ છતાં કેલ્ક્યુલેશન કર્યું, એ ઓપ્શન પાછો મેચ થઈ જશે અને આપણે ઈ ટીક કરશું મૂકમાં. ઓકે, કન્ટિન્યુ. +0 થી 4 -x³ + x² + 16x - 4x dx * dx. ઓકે, અને ન્યા મોડ્યુલસ નહીં આવે. હા લગાડવું એટલે લગાડી દો સાહેબ, એમાં કઈ જરૂર છે નહીં. તમને એમ લાગતું હોય તો મોડ્યુલસ લગાડી દો એટલે તમને ખોટું ન લાગે. પણ આમાં તો લગાડવો જ પડશે. એમાં તમને ખોટું લાગે તોય લગાડવાનો, ન ખોટું લાગે તોય લગાડવાનો. કેમ? કેમ કે એમાં જરૂરી છે એટલે. ઓકે, એને તો આ કંઈક અલગ આવ્યું. એલા હોય આવું તો આવતું જ નથી આપણે. કાંઈ વાંધો નહીં સાહેબ, જો ને આપણે અહીંથી અમથું છોડી દીધું હતું, આના ફેક્ટર અમથાય નહોતા પડ્યા. આપણે ક્યાં વયા ગયા? ડિફરન્શિએશનમાં, કેમ કે આપણને એવું ફાવતું હતું. ઓકે, સો આન્સર ઇઝ લાઈક ધીસ. સૌથી ખરાબ મિસ્ટેક, જો આ બેને સિમેટ્રિક લઈ લીધા તો એ ખરાબ મિસ્ટેક. એ સમજવું પડશે કે હારાવ ઇન્ટરસેક્શન બેના અલગ અલગ પોઝિશને આવે છે. મતલબ કે આ લાઈન જો એક્ઝેક્ટ આમ ક્યાંક હાલતી હોત y = x, મતલબ 45 ના એંગલ, તો એ કટ કરે હરખા. આ તો કંઈક અલગ છે, એટલે અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે, તો સિમેટ્રિક નથી, એટલે સિમેટ્રિક નહીં વાપરવાનું. સર એણે તો મોડ્યુલસ ન રાખ્યું, એને મોડ્યુલસ ન રાખ્યું, પણ એને રાખ્યું કોણ એ તો સમજતું. એને ઓલરેડી ફેરવી નાખ્યું. આપણે જે આ લખ્યું ને એમાં મોડ્યુલસ હતું, તો એમાં એને આ પોર્શન અને આ પોર્શન લઈ લીધો. એને ખબર પડી ગઈ કે નીચે વાળો એરિયા ઓલવેઝ તમે ઇન્ટિગ્રેશન કરવા જાઓ ને તો એ માઇનસ આવે છે, મતલબ એને ફેરવીને જ લખ્યું, એટલે મોડ્યુલસની રિક્વાયરમેન્ટ નથી. જો અહીંયા સમજજો, અહીંયા 2-5 ક્વેશ્ચન માર્ક થવા જોવે કે સારું મને પૂછ્યા વગર આ માઇનસ આ કેમ કર્યું, તો
તો અહીંયા આમ ક્વેશ્ચન માર્ક થવા જોવે અને ત્યાં લખવાનું આમ સર્કલ કરીને કે એને આવું પણ સમજી શકાય. dx તો અંદર જ આવી જશે ને આખાના મોડ્યુલસ છે. એક મિનિટ મેં કાંઈક મિસ્ટેક તો કરી. હા, અને આખાને મોડ્યુલસ. આવડી જશે હવે આ તો હું જવા દઉં. પાક્કું? ડન. સેમ જો આવો જ ગ્રાફ આવશે. આ એક સમજવા જેવો છે. વિચારો, ગ્રાફ બનાવવાની ટ્રાય કરો. ચાલો સ્ટાર્ટ. મોરબી વાળા કેમ ડિસ્કશન કરે છે? ઠીક, ઈ વિચારે છે કે સારું એક્સ પ્લસ સાઇન એક્સ નો ઇન્વર્સ કેમ ન મળશે, એવું જ વિચારો છો ને? હલવાના મૂળ ન્યા જ તે સાહેબ, એમ તો ઇન્વર્સ અમને ફાવે છે કે એક્સ ને સબ્જેક્ટ બનાવી નાખો એટલે ઇન્વર્સ મળી જાય, પણ આમાં હારો એક્સ સબ્જેક્ટ જ નથી બનતો. એવું થાય છે ને જીલ? કે થઈ ગયો ક્વેશ્ચન? થઈ ગયો? મીશુ કેમ થાય છે? થાય છે? હાવ ખોટો. શું થાય છે દેખાડી તો, શું કર્યું તે? સર બાકી છે એટલે થાય છે હજી. બાકી છે એટલે થાય છે. શું પણ થાય છે? ગ્રાફ એક્સ પ્લસ સાઇન એક્સ નો ગ્રાફ બનાવ્યો તે? નહીં. સરસ. તે હું આયા રાખો, મને સારું લાગે એટલે. સાહેબ ના થોડી પડાય તમને. અહીંયા ધ્યાન આવું બધાનું. પૂછે છે મને એક્સ પ્લસ સાઇન એક્સ 0 થી 2π. y equals to x plus sin x. x is equals to 0, x is equals to 2π. બધાનું ધ્યાન અહીંયા આવે. જીલ અહીંયા એ છોડી દે હવે. ડન. હવે જો આવા ટાઈપના ક્વેશ્ચન ના ગ્રાફ મારે બનાવવા છે, એક્સ પ્લસ સાઇન એક્સ નો ગ્રાફ બનાવવો છે. હવે થોડોક એવો મને પ્રોબ્લેમ ઈ આવે છે કે એક્સ પ્લસ સાઇન નો ગ્રાફ તો બને એમ છે નહીં મારથી. તો હું શું કરું કે કરું એનું ડિફરન્શિએશન. કેમ કે મોટા ભાગે મને એક જ લોજિક સમજાય છે, જ્યાં હું સલવાઈ જાઉં કાંઈક તો પ્રોબ્લેમ થાય તો હું કરીશ? ડિફરન્શિએશન કરીશ. કરો આનું ડિફરન્શિએશન. 1 પ્લસ કોસ. 1 પ્લસ કોસ એટલે ડિફરન્શિએશન બરાબર લઈ લો 0. તો એક્સ બરાબર મને મળી ગયો કોસ એક્સ બરાબર -1, તો એ થઈ ગયો પાઈ. પાઈ એટલા માટે લઉં છું કેમ કે મારે કામ છે 0 થી 2π ની વચ્ચે વાળું જ તે.
એટલે ત્યાં એનું ડિફરન્શિએશન થઈ ગયું 0. ઓકે, હવે પાઈ પાસે ફંક્શનનો આન્સર આવશે કેટલો? તો કે પાઈ. જો આ તો 0, આ પાઈ. કરેક્ટ. સમજાણું. હવે મને એ સમજાવો કે પાઈ થી ઓછી વેલ્યુ હશે તો ફંક્શન કેવી રીતે મૂવ કરશે? સમજો ખાસ અહીંયા y બરાબર sin x છે અને y બરાબર x છે. y બરાબર x એટલે આ લાઈન થાય. આ 0. ડિફરન્શિએશન કર્યું એટલે પાઈ પાસે એનું ડિફરન્શિએશન 0 આવ્યું. બીજી વસ્તુ કે f ઓફ પાઈ પાઈ મળ્યું એટલે f ઓફ પાઈ પાઈ મળ્યું એટલે પાઈ અહીંયા આવશે કંઈક. બીજી વસ્તુ કે f ઓફ 2 પાઈ મેળવો ને તમે તો f ઓફ 2 પાઈ 2 પાઈ જ મળશે એટલે પાઈ અહીંયા હશે, 2 પાઈ કંઈક અહીંયા હશે અને 2 પાઈ એટલે અહીંયા કંઈક મળશે. ઈ લાઈન ઉપર જ આવશે. ઓકે, આગળ થોડીક પ્રોસેસ સમજો તમે. તો સર 0 થી પાઈમાં સાઈનની અંદર, કેમ કે 0 થી પાઈમાં સાઈન પોતે પોઝિટિવ છે એટલે મને કન્ફર્મ કરો કે 0 થી પાઈમાં x ની અંદર વેલ્યુ એડ થશે કે સબટ્રેક્ટ થશે? 0 થી પાઈમાં x ની અંદર વેલ્યુ ઉમેરાશે કે બાદ થશે? એડ થશે. કન્ફર્મ? એડ થશે. એટલે આ વેલ્યુ અહીંયા વચ્ચે પાઈ બાય 2 લઈ લો તો પાઈ બાય 2 અહીંયા આવવાને બદલે થોડુંક ઉપર જશે કેમ કે એમાં થોડુંક ઉમેરાવાનું છે એટલે પાઈ બાય 4 અહીંયા હોય, પાઈ બાય 4 એટલે અહીંયા આવવું જોઈએ. અહીંયા આવવાને બદલે થોડુંક ઉમેરાશે. કેમ? કેમ કે પાઈ બાય 4 આમાં ઉમેરાણું એટલે 1/√2 ઉમેરાણું. એટલે ગ્રાફ હકીકતમાં બનવાનો હતો આ યલો વાળો પણ બનશે કંઈક આ બ્લુ વાળો. કેમ? કેમ કે કંઈક ઉમેરાણું એટલે બનશે કંઈક આવો. પણ પાઈ બાય 2 સુધી મેક્સિમમ આવશે. જો પાઈ બાય 2 એટલે 1 ઉમેરાણો, પછી થોડુંક થોડુંક ઉમેરવાનું ઘટશે એટલે ગ્રાફ મેં આવો બનાવ્યો. અને પાઈ બાય પાઈ પછી ગ્રાફ ઘટવાનો શરૂ થાય. કેમ? કેમ કે 0 થી પાઈ સુધી ગ્રાફ પોઝિટિવ હોય, સોરી સાઇન પોઝિટિવ હોય. પાઈ થી 2 પાઈમાં સાઇન નેગેટિવ હોય એટલે x માં વેલ્યુ ઘટે, x માં વેલ્યુ બાદ થાય એટલે ઈ પછી ચાલશે કઈ કામ. ફરીવાર 0 થી પાઈ બાય 2 સુધી ગ્રાફ વજો પછી અચાનક ઘટવા મળશે. કેમ ઘટવા મળ્યો? કેમ કે હવે ઉમેરાવાનું હતું ને ઓછું થઈ ગયું. પછી સાઈનમાં ઘટાડો શરૂ થાય. શું કામ ઘટાડો શરૂ થાય? કેમ કે સાઈન પોતે પાઈ થી 2 પાઈમાં નેગેટિવ છે એટલે ઘટાડો શરૂ થયો. કરેક્ટ. બીજી વસ્તુ મને ક્વેશ્ચન વાળાએ એવું પૂછ્યું છે કે આ ફંક્શન એન્ડ ઇટ્સ ઇનવર્સ, આનો ઇનવર્સ મળે એમ જ નથી. પણ ઇનવર્સની ડેફિનેશન તમે યાદ કરો ને તો તમને ખ્યાલ આવશે. ઇનવર્સની ડેફિનેશનમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે y બરાબર x મિરર ઇમેજ of y of any function of any f of x with respect to y equals to x. y equals to x ને about mirror image ઈ જ મને ઇનવર્સ આપે. તો હવે મને કહી દો કે y બરાબર x ને about mirror image, આની મિરર ઇમેજ આમ છે તો આની મિરર ઇમેજ લાઈક ધીસ અને આની મિરર ઇમેજ લાઈક ધીસ. કોઈ કન્ફ્યુઝન હોય તો કયો. એનો મતલબ કે ગ્રાફ મને કંઈક આવો પૂછશે.
કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો. હું ફરી વખત એક્સપ્લેન કરું કે શું કામ x પ્લસ સાઇન નો ગ્રાફ આમ જ આવ્યો. સમજીએ. સર y આને ઘડીક ભૂલી જાઓ. તો સર ગ્રાફ છે y બરાબર x. સમજાઈ ગયું? એમાં સર તમે સાઇન એડ કરો છો. હવે સાઇન એટલે કેટલો એડ કરો છો? સર સાઇન એટલે 0 થી પાઈ હોય ને તો એડ થાય. એમાંય તે સર 0 થી પાઈ બાય 2 માં વધે 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 એટલે પાઈ બાય 2 સુધી જે વધારો થાય છે ને એ વધતો જ જશે સતત. પાઈ બાય 2 પછી વધારો ઘટવા મળશે. આઈ સેડ વધારો ઘટશે. એનો મતલબ કે જો સ્ટાર્ટિંગમાં વજો 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 મેક્સિમમ વજો, હવે પછી ઘટાડો શરૂ થાય. વધારો તો વધવાનો જ છે, મતલબ પહેલા 1 વધે, સોરી 0.5 વજો, પછી 0.6 વજો, પછી 0.7 વજો, પછી થોડોક 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 વજો, મતલબ 1 સુધી એવું થયું. પછી વધવાનું તો હજી શરૂ જ રહેશે, પણ એનો જે રેટ છે ને એ ઘટવા મળશે. પછી કેટલું વધશે? 1 વધી ગયું. પછી હવે કેટલું વધે? તો કે હવે 0.9 વધશે. હવે કેટલું વધશે? 0.8. હવે કેટલું વધશે? 0.7. વધવાનું સતત શરૂ જ રહેશે, પણ એનો જે રેટ છે ને એ ઘટવા મળશે. કેમ કે પછી 0.9, 0.7. કેમ? કેમ કે પાઈ બાય 2 થી પાઈમાં સાઇન ઘટવા મળે. એટલે હજી વધારો તો શરૂ જ છે, પણ થોડુંક 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 ઓછું વધશે. હું બોલું છું એ સમજાય છે ને? વધારો ઘટ્યો. આ સમજવું તો અઘરું છે સાહેબ. બોલે છે વધારો, ઈ પાછું ઘટાડો કરે છે. સમજવું અઘરું છો. હું બોલું એ સાંભળજો. જો વધે છે પાઈ બાય 2 સુધી વધ્યું અને એમાં કન્ટિન્યુઅસ વધારો વધે છે. હું 2 શબ્દો બોલું છું. વધારો વધે છે એનો મતલબ કે પહેલા 0.1 વધ્યું, પછી 0.2 વધશે, પછી 0.3. આ તો હું એક્ઝામ્પલ આપું છું, જરૂરી નથી આવું જ વધે. પણ જેવું 1 સુધી વધી ગયું એટલે પાઈ બાય 2 આવી ગયો 1 સુધીમાં, મેક્સિમમ વધી ગયો. પછી વધવાનો જ છે, પણ એ વધવાનો રેટ જે છે ને એ ઘટવા મળશે. 0.9 વધ્યો, પછી 0.8 જ વધશે, પછી 0.7 જ વધશે, એવી રીતે વધશે અને છેલ્લે પછી 0 થઈ જશે. ઓકે, પછી ઘટવાનું શરૂ થાય. એટલે આ બ્લુ કલર વાળો મારો ગ્રાફ. બ્લુ કલર વાળો એટલે કોણ સાહેબ? બ્લુ કલર વાળો એટલે y બરાબર x પ્લસ સાઇન. અને આ એની પછી આ કેવો કલર કહેવાય? કાંઈક તો કહેવાય, જે કહેવાય એ મારી ઇમેજ. ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ y ઇક્વલ્સ ટુ x, ધેટ મીન્સ એને કહેવાય ઇનવર્સ. આ ઇનવર્સ ફંક્શન અને ઇનવર્સ વચ્ચેનો બાઉન્ડેડ રીજન એટલે આટલો. હવે મારે આટલો રીજન જોતો છે, તો મને એટલો તો ખ્યાલ છે કે આ જેટલું હશે એટલું ને એટલું આ હશે. ઓકે, તો આઈ વોન્ટ ફાઇનલ એરિયા. ચીલ આન્સર. હાલો, હા બોલ. આપણે સૌથી પહેલા એમ કે 0 થી પાઈ સુધી x sin x ઇન્ટિગ્રેશન કરશે, ત્યાંથી -x કરી નાખશે. ફરીવાર. આપણે સૌથી પહેલા x sin x હા, એ 0 થી પાઈ સુધી ઓકે, -x કરી નાખશે. -x કરી નાખો એટલે આટલું આટલું અને આટલું. આટલો પોર્શન મળી ગયો તને. આટલો પોર્શન મળ્યો ને આ બ્લુ વાળો. કેમ નીચે વાળો નો માઇનસ કર્યો? આપણે જરૂર ક્યાં પછી બધા ચાર કરી નાખી. સિમેટ્રિક છે. એમ નહીં, સિમેટ્રિક છે એ તો સમજાઈ ગયું, પણ આ માઇનસ આ નીચે વાળો કરી નાખ્યો તો એ કામ થઈ જાત ને. આપણે એમાં ફંક્શન નથી. વાંધો ઈ પડ્યો. આપણે કઈ હારા થવા નથી ગયા કે અહીંથી 0 થી આ કરી નાખો ને મલ્ટીપ્લાય બાય 4 કરી નાખો, 1 2 3 4. આપણે વાંધો ઈ છે કે આ નીચે વાળાનો ઇક્વેશન હોવું જ જોઈએ ને, ઇનવર્સ છે જ નહીં. એટલે આપણે ત્યાંથી જુગાડ કર્યો કે આ 0 થી આમ કરી નાખું, 0 થી પાઈ x પ્લસ સાઇન -x dx, અને એને પછી 4 થી મલ્ટીપ્લાય કરી દઉં, અને પછી જે જવાબ આવે એ આન્સર લગભગ 4 આવશે. 4 આવે છે, 8 આવે છે? 0 થી પાઈ માં સાઇન નું ઇન્ટિગ્રેશન લગભગ 8 થશે. 8 થશે.
યસ. આમાં હજી કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ડન. ગ્રાફ કંઈક આવો આવશે. 8 સર આવશે. યસ. સર તમે આ કેસ હતો પાછળ સ્લાઇડ કરો ને સર. હા. y x + sin x. ઓકે. આ તો સર ક્વેશ્ચન કર્યા હતા એમાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ માં મેચ નહોતા કરતા કે બે સ્ટાન્ડર્ડ ગ્રાફ છે તો એને આપણે મેચ કરી લઈએ, એકમાં વધે છે એકમાં ઘટે એ રીતે જોઈ. સર આમાં રીતે તમે ઓબ્ઝર્વ કર્યું કે આપણે y x ગ્રાફ સ્વીકારી લઈએ પછી sin x એડ થાય છે કે ઘટે એ રીતે તમે વિચાર્યું કઈ રીતે એ જરા એકવાર કહો ને. પણ તું સાંભળ, જો આમાં મેં આવું એટલે વિચાર્યું કેમ કે આ ગ્રાફ છે, આ જે છે ને -1 થી 1 માં જ આટા મારશે. અત્યાર સુધી આવા જે ગ્રાફ આવ્યા એવો ગ્રાફ કોઈ દી આવ્યો જ નહોતો. જેમ કે આવું છે. હવે તું એમાં એવું વિચાર કે 5x વધે ઘટે, હવે એમાં x² ઉમેર બાદ કર તો એક વેલ્યુ ફિક્સ હોય ને તો કામ થઈ જાય મારું. આ વેલ્યુ -1 થી 1 માં જ આટા મારતી હોય ને તો હું આનો ગ્રાફ ડ્રો કરીશ અને એમાં આ વેલ્યુ ઉમેરીશ ને બાદ કરીશ. હવે આ વેલ્યુ જેમ બદલાય ને એમાં હારી હારી આ બદલાય તો બદલાય, પાછું 0 થી -1 એટલું ઉમેરાય બાદ થાય, ઉમેરાય બાદ થાય તો મને ગ્રાફ ખબર પડે. હવે આમાં તો તું જેમ આ બદલાય એમ આ બદલાય, તો પછી જે જૂના ક્વેશ્ચનમાં મેં લોજિક વાપરવાની પહેલાના ક્વેશ્ચન એ લોજિક આમાં નહીં વાપરી શકાય. કેમ? કેમ કે ઓલાની અંદર સાઇન હતો. સાઇન એટલે પિરિયોડિક ફંક્શન, પિરિયોડિક ફંક્શન એટલે -1 થી 1 ખાલી ને ખાલી આટલું આટલું અપડાઉન થાય, વેવ બને, વેવ બને. હવે ટૂંકમાં ઈ સમજ કે સાઇન ની વેવ આમ થાય. હવે એને તું થોડુંક ઉમેરી દે તો એની વેવ આમ ત્રાસી થવા મળે, પણ રહેશે તો વેવ જ તે. હલો, હા એમ. એટલા માટે આવા ટાઈપના ક્વેશ્ચનમાં આવું વિચારવું પડે. કેમ? કેમ કે સાઇન છે એ એક ટાઈપનું વેવ છે. તમને ખ્યાલ છે, તમે SSM ભણીને આવ્યા છો, સિમ્પલ હાર્મોનિક મોશન. એમાં આ જ આવતું હતું. હલો, બસ. એમાં જો ફેઝ ડિફરન્સ આવે તો તમને ખબર છે કે π/2 એડ થઈ જાય. ફેઝ ડિફરન્સ ખ્યાલ છે શબ્દ? ગુજરાતીમાં એને કહેવાય કળા તફાવત, લગભગ એવું જ કહેવાય. ઠીક, હાલો તો આપણે પાછા મેથ્સમાં આવીએ, નકર તમને એમ લાગશે આ ફિઝિક્સ ક્યાં જ ભણાવવા મને. ઓકે, ડન. સેમ ટાઈપનો ક્વેશ્ચન, પેરાબોલા, પેરાબોલા, પેરાબોલા. ફાવશે? હલો, ડન. ઓકે, કંઈક પેરાબોલા ડ્રો કરશો એટલે આવું આવશે, તમારો આન્સર આવશે. એક આ આવે છે, આ શું છે સમજો તો? સર્કલ, પેરાબોલા અને લાઈન. સર્કલ એટલે આમ આવશે, પેરાબોલા કેવો આવશે? x² એટલે ડાઉનવર્ડ આવશે લાઈક ધીસ, અને પછી આ એક લાઈન y = x વાળી. પછી જે ઇન્ટરસેક્શન મળે છે એરિયા બાઉન્ડ, 3 3 થી જે એરિયા બાઉન્ડ થતો એ મારો આન્સર. ક્લિયર? લાઈક ધીસ. જો હવે મેં ગ્રાફ આવો કંઈક કર્યો, ક્યાં ગયો? આવો. જો આ ઇન્ટરસેક્શન ને આ ઇન્ટરસેક્શન મારે અલગ અલગ આવ્યા, ક્વેશ્ચન વાળાને સેમ આવ્યા. એનો મતલબ કે એ તમારે મગજ ચલાવવાનું કે એ ઇન્ટરસેક્શન છે એ એક પોઝિશને આવશે તો આ ગ્રાફ આમ કરીને આમ પાસ થશે. નાવ ઇટ ઇઝ યોર ડ્યુટી. એટલે જ હું કહું છું ગ્રાફ બનાવવામાં બહુ બધી એક્યુરેસી રાખવી પડશે. તો મન ફાવે ત્યાં ઇન્ટરસેક્શન કરી દેશો એમ નહીં હાલે. અડધા ગ્રાફ બનાવવાના, અડધા ઇન્ટરસેક્શન મેળવીને પછી પૂરા કરવાના. જેમ કે આમ તમે ડ્રો કરી નાખ્યું, પછી આ બાજુનું પાખડું આમ ડ્રો કરવું છે તો એની માટે તમારે ઇન્ટરસેક્શન ગણવો પડશે. યુ હેવ ટુ કેલ્ક્યુલેટ. ડન? ઓકે. હવે કંઈક એકાદા PYQ આવે છે. સેમ વસ્તુ લેસ ધેન ગ્રેટર ધેન આપણે લાસ્ટ લેક્ચરમાં ચેક કરેલું. જલ્દી જલ્દી મને PYQ સોલ્વ કરીને આપો એટલે તમને લેસ ધેન ગ્રેટર ધેન નો પણ આઈડિયા આવી જાય. સ્ટાર્ટ કરો ચાલો. આન્સર આવવો જ જોઈએ બધાને.
જલ્દી જલ્દી ફાસ્ટ. સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન જ છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલો છે. આવા ટાઈપના ક્વેશ્ચન લેક્ચરમાં પણ ડિસ્કસ થયેલા છે. લેસ દેન ગ્રેટર દેન, ફટાફટ પેરાબોલા ડ્રો કરો, લાઇન ડ્રો કરો, જે પોર્શન નથી જોતો ક્રોસ કરો, ઇન્ટિગ્રેશન કરો અને ફાઇનલ આન્સર સુધી પહોંચો. જલ્દી જલ્દી. અને આવા ટાઈપના ક્વેશ્ચન તમે યાદ કરો, આપણે ઘણી બધી વખત કરેલા છે, કેમ કે છે સિમ્પલ જ તે પેરાબોલા લાઈન છે. આવું તો આવડવું જોઈએ. રાજકોટ ગુરુકુળ આ બાજુ ફર્સ્ટ બેન્ચ ઉપર ભાઈ બેઠો છે. જલ્દી જલ્દી સોલ્વ કર. હા એમ કાંઈ નથી સમજાતું તને? હલો, સમજાય છે? ઠીક, તો વાંધો નહીં. ટ્રાય કર તમ તાર, ભલે નો આવે આન્સર. તમે આમ મૂંઝાવો નહીં, પણ ટ્રાય કરો. મોરબીમાં થઈ ગયો? બાકી છે? થાય છે? જલ્દી જલ્દી. ઉદય ક્યાંય ગયો? ઉદય કે ખોટું નામ કીધું. એ ઉદયભાઈ થોડીક તકલીફ રહેશે હવે. આ શું છે, મને નામ ભૂલાશે નહીં ત્યાં સુધી હાલશે. હાલશે ને, વાંધો નહીં ને તને? હા હું નહીં જોતો. ઉદય ઠીક, હા એમ તો વાંધો નહીં. મિશો જવાબ આવ્યો? સર ઇન્ટિગ્રેશન બાકી. કર કર જલ્દી જલ્દી. ચીલ. ઓકે, જલ્દી જલ્દી સ્પીડ. મોરબી વાળો ભાઈ શું પૂછેસ? ઇન્ટિગ્રેશન શું થાય એમ પૂછે છો? લગભગ મને લાગે તું એક્સ નું ઇન્ટિગ્રેશન પૂછતો હોઈશ. એક્સ નું ઇન્ટિગ્રેશન મને પૂછ ને, મને આવડે છે. x²/2 એવું થાય ને? ઠીક, વાતું બહુ કરવા જોવે આપણે. કે તો મને ગ્રાફ મોરબીમાં આ બાજુ સેકન્ડ બેન્ચ ઉપર કોર્નર ઉપર બેઠો ભાઈ, જે હમણાં થોડીક વાર પહેલા વાતું કરતો હતો, ઊભો થા. કે મને ગ્રાફ કેમ ડ્રો કરશું? કે ગ્રાફ કેમ ડ્રો કરશું? બોલ બોલ. લગભગ હું અહીંયા ભાવનગરમાં છું, તું ત્યાં મોરબીમાં બેઠો છો, એટલે લગભગ કાંઈ થાય એમ છે નહીં આપણે. આમ તો હું અહીંથી આમ માર્કર ઘા કરી તો ત્યાં તો પોક્ષે નહીં. બોલ તમ તાર બિંદાસ. પરવલય એટલે પરવલય મને નથી આવડતો, તું કે એમ ડ્રો કરું. એક્સ અક્ષ ઉપર એટલે રાઈટ હેન્ડ સાઈડ ઓપન થાય એવું કહે છો? કેમ આમ શેપ દોરતો? વાહ સરસ, હાલો આવડે તો છે. ખાલી ખોટું ખોટું જ વાતો કરતો હતો. આગળ નેક્સ્ટ. સ્ટ્રેટ લાઈન એટલે આમ, એટલે આને કટ કરાવવાની. ઓકે, હવે જો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ પહેલા ચરણમાં આવે. સાંભળ, પહેલા ચરણમાં આવે ને પહેલા ચરણમાં x તો માઇનસ ન હોય, તો ઇન્ટરસેક્શન શું મળ્યું? એ ગોતવું પડશે. તો તું ઈ જ પૂછતો તો મને લાગે બાજુવાળાને. હા પાડ. આ જવાબ હારો છે કે આમાં હા પાડવા દે, એટલે હા પાડી ને. આમ થોડું હાલે યાર. બોલ હાલ ઇન્ટરસેક્શન. બાજુવાળાને પૂછીને કે હાલ. એને નહીં મળ્યું હોય એટલે તારી બાજુમાં બેઠો હોય. 1/8
અને 1/2 કન્ફર્મ કરો તો મને 1/8 ને 1/2 આ સાચું છે ખોટું છે? ઉદય ક્યાંય ગયો? ઉદય કન્ફર્મ કરતો સાચું છે ખોટું છે? ખોટું છે? 1/2 1/2 1 1/2 ને 1 હાલ ને એલા આવી ગયું 1/2 અને 1. ઓકે, હવે મને સમજાય કે પેરાબોલા ઉપર ન હોય એવો પોઈન્ટ કયો છે? સાહેબ બોલે કે સીધી લાઈન દોરી ઉગમ બિંદુમાંથી કોઈ પસાર થાય -1 આગળથી પસાર થાય y બરાબર 4x - 1 દોરી ક્યાં હતો અત્યાર સુધી તું? બધું કેન્સલ કરાવ્યું તે મારું પેલા કેવાય ને. હા, ઈ જ વાંધો છે આપણો. આપણું ધ્યાન હોતું જ નથી. કેમ કટ કરાવશો? લાઈક ધીસ? આમ કટ કરશે? નીચેથી કટ કરશે? આમ? તે બેયમાં હા પાડી એનો મતલબ મારે આ સાચું છે. ઓકે ઓકે, આ ઇન્ટરસેક્શન આપી દો. 1/2 1 1/2 1. હવે આ જોશે 1/8 1/2. એનો મતલબ કે ઓલો ભાઈ પેલા બોલતો હતો ઈ એકાદું સાચું જ બોલતો હતો, હાવ ખોટું તો નહોતું. ઈ ભલે થોડીક વાતો કરે પણ એમ છે હા હોશિયાર જ તે. કઈ વાંધો નહીં, હાલો. હવે ગ્રાફ ઉપર નો હોય મતલબ કર્વ ઉપર નો હોય એવો પોઈન્ટ તો ક્યાંથી કાઢશું? સપોઝ કે અહીંયા હું ક્યાંક લઈ લઉં, હાલો ને પોઈન્ટ 5,0. 5,0 પેરાબોલા ઉપર નથી, જુઓ. ઓકે, 5,0 ઉપાડીને પેરાબોલાની ઇનઇક્વાલિટી આપી દો. સેટિસ્ફાય કરે છે નથી કરતું? હાલો, સાહેબ બોલે 1/8 બી ઓલા સોરી 1/2 માઈનસ આવે ને તું કે એમ કરીશ. હવે મને થોડી ખબર છે. તું એમ કે અહીંયા 3 આવે તો હું તો 3 લખી નાખીશ. મારું કામ ઈ જ છે, તમે જે ઇન્ટરસેક્શન આપો એ હું લખી નાખીશ. હવે તો તમારો પ્રશ્ન થયો ને. હા એમ. હવે બરાબર છે? હજી કઈ સુધારા વધારા કરવા છે? બરોબર છે. હવે બરાબર. ઓકે, હવે મને ઈ કહો કે 5,0 ઉપાડીને આ પેરાબોલાને સેટિસ્ફાય કરે કે ન કરે? પેરાબોલાની અંદરનો ભાગ આવશે અને લાઈનની ઉપરનો ભાગ આવશે. એનો મતલબ કે આટલો પોર્શન આવશે. ખોટું ખોટું આ પાડ. પાક્કું? ઓકે ડન. હવે ફાઇનલ એરિયા આપી દે તો પછી બીજ ગણતો હતો. એમ નહીં, હવે આપી જ દે. 0 થી 1/2 0 થી 1/2 2x 0 થી 1/2 √2x √2x એટલે આખા રૂટ ની અંદર 2x. ઓકે, માઈનસ માઇનસ 1/8 થી 1/2 1/8 થી 1/2 4x - 1 એટલે ઉપરનો મળી 4x - 1. ના રે, તું તો હાવ ખોટું ખોટું બોલે છે બધું. થોડોક તો એમાં લોચો છે હજી. જો તમે મેં જે શેડ કર્યો ને એને બોલવો હોય તો તમારે આવું બોલવું પડશે. અહીંયાથી લઈને અહીંયા સુધી એટલે આટલું આખું ઇન્ટિગ્રેશન. પછી આ પોઈન્ટ તમારે કાઢો મેળવવાનો. અહીંયાથી અહીંયા સુધીનું ઇન્ટિગ્રેશન માઇનસ કરો. હવે આવી બધી તકલીફ ન કરાય. એક્સ તરફ જવાય જ નહીં. ભાઈ વાય તરફ જાવ તો સાહેબ, વાય તરફ જઈએ તો ઉભા રહેજો. વાય તરફ તો સાહેબ આમ થાય, એક લાઈન અહીંયા, એક લાઈન અહીંયા, અને હવે વાય તરફ ગ્રાફ લઈ જાવ તો સર વાય તરફ લઈ જાવ ને તો તમને હું કહું -1/2 to 1. આ લાઈન છે ને એમાંથી એક્સ ને સબ્જેક્ટ બનાવો.
લાઈન ને x ને સબ્જેક્ટ બનાવો એટલે y ઇક્વલ્સ ટુ 4x માઇનસ 1, એમાંથી x ને સબ્જેક્ટ બનાવો, સો યુ ગોટ y પ્લસ 1/4 માઇનસ આ પેરાબોલામાંથી x ને સબ્જેક્ટ બનાવો, સાહેબ પેરાબોલા એટલે y² 2 અને dy. તમે ચેક કરો, આવું લગભગ નહીં કર્યું હોય. કર્યું તું આવું? ના પાડો. વૈદ્ય કર્યું તું? નહીં. સરસ. બીકોઝ કે તમે કન્વેન્શનલ મેથડ જ પકડીને હાલો છો. તમને એવું જ લાગે છે કે x તરફ લઈ જાઓ, ગ્રાફને મારી તોડીને આમ લઈ જાઓ, એમ જ કલર થાય અને આમ જ આન્સર આવે. ખાલી ને ખાલી હેરાન થાવ છો. તમે અપ્રોચ વિચારો કે સર રેડ વાળો આમ લઈ જાઓ તો એરિયા તો આટલો આખો કવર કરવાનો છે, એમાંથી આટલો નથી જોતો, કેટલો આ હું ગ્રીન શેડ કરું ઈ નથી જોતો, તો ઈ ગ્રીન શેડ કોણ કરીને આપે છે? સર ઈ તો આવડો બ્લેક વાળો કરીને આપે છે. સેમ લોજિક, નીચે તે આટલો એરિયા આખો મળ્યો, ઓકે આમ, તો આ બ્લેક વાળો આટલો ગ્રીન છે એ નથી જ આપતો, આ કઈ વાંધો નહીં, તો ગ્રીન વાળાને સબટ્રેક્ટ કરી દો. એનો મતલબ કે y એક્સિસ તરફ હું લઈ જાઉં, મારો આન્સર ફટાફટ આવશે. ધેટ્સ ઇટ. અને જેઈમાં આ જ અપ્રોચ તમને કામ આપશે. હવે પ્રશ્ન એ જ છે કે તમને આવા ટાઈપના ક્વેશ્ચન 100% આવડે છે, એન્ડ એક્સ એક્સિસ થી મારી તોડીને બળ કરશો જવાબ આવશે. પ્રશ્ન એ આવશે કે ટાઈમ પીરિયડ ની અંદર જવાબ નહીં આવે, અને ટાઈમ પીરિયડ ની અંદર જવાબ લાવવો હોય તો તમારે એક્સ એક્સિસ વાય એક્સિસ બંને એક સાથે વિચારવા પડશે. એક્સ એક્સિસ એટલે આમ, ઈ જ વસ્તુ વાય માં વિચારો તો વાય માં ફટાફટ જવાબ આવે. તો યોર બેસ્ટ વે ઇઝ લાઈક ધીસ. આઈ ડોન્ટ થિંક સો કે હવે તમને ઇન્ટિગ્રેશનમાં તકલીફ હોય. તમને તકલીફ એટલે હતી કેમ કે રસ્તો ખોટો પકડ્યો હતો. ખ્યાલ આવે છે ને? હું વારંવાર પૂછું છું એટલે સ્પીડ રાખો, કેમ કે રસ્તો ઊંધો પકડાઈ ગયો હોય, પછી તમે ગમે એટલી સ્પીડ રાખો જવાબ સુધી નો જ પહોંચાય. ઓકે, સેમ ક્વેશ્ચન જો હજુ થોડીક વાર પહેલા જ આપણે ડિસ્કસ કર્યો હતો. y ઇક્વલ્સ ટુ 3x, આ બીજી લાઈન, અને આ કંઈક અલગ શેપ છે. y ઇક્વલ્સ ટુ 3x માઇનસ x રૂટ x. હવે આવો ગ્રાફ આપણે ડિસ્કસ કર્યો જ નથી. જોજો, y ઇક્વલ્સ ટુ 3x માઇનસ, પણ ડિસ્કસ થઈ જાય એમ તો છે. જોજો, મને કન્ફર્મ કરીને કયો તો કે એક અહીંયા છે. બીજો ગ્રાફ કેવી રીતે મળશે? સર બીજો ગ્રાફ એટલે આ ક્યાં 0 થાય? x ની વેલ્યુ એવી કઈ લઉં કે આ 0 થાય? 9. ઓકે, અને થોડુંક એવું મગજ ચલાવો. સાહેબ ઉભા રહેજો. વેવી કહું સાહેબ તમે દોરો ને તો 0 અને અહીંયા આવી ગયો 9. જો x નો કોફિશિયન્ટ પોઝિટિવ હોય તો પ્લસ માઇનસ સાઇન ચાલે. હવે અહીંયા x નો કોફિશિયન્ટ ઓલરેડી આવો છે, હવે 3 માંથી માઇનસ થાય છે. સર 3 માંથી માઇનસ થતો હોય ને તો ગ્રાફ ઓલવેઝ આવો ચાલે, માઇનસ પ્લસ માઇનસ. હવે 0 થી ઓછામાં માઇનસ આવશે, 9 થી વધારે માં તે માઇનસ આવશે, 0 નું 9 ની વચ્ચે પ્લસ આવશે, તો એનો ગ્રાફ ડ્રો છે કંઈક આવો. સાહેબ આ નો સમજાણું, ફરી વાર સમજાવો. ઓકે, સમજાવ્યું. તમને વેવી કર્વ તો ખ્યાલ છે ને? વેવી કર્વ એટલે y ઇક્વલ્સ ટુ x ઇન બ્રેકેટ 3 માઇનસ રૂટ x, માઇનસ કોમન કાઢો એટલે માઇનસ x ઇન બ્રેકેટ રૂટ x માઇનસ 3. હવે રૂટ x માઇનસ 3 એટલે x ની વેલ્યુ જો 0 થી 3 છે, હવે x ની વેલ્યુ 9 લેશો ને ત્યારે જઈને ઇલિનિયર બનશે. એનો મતલબ કે વેવી કર્વમાં આવી ગયું 0 અને 9, એટલે ગ્રાફ તમારો આમ આવશે પ્લસ માઇનસ, પણ આગળ ઓલરેડી માઇનસ છે એટલે ઈ ચાલવાનો છે હવે
માઇનસ પ્લસ માઇનસ એટલે 0 થી 9 માં ગ્રાફ પ્લસ રહેશે એટલે આમ રહેશે. બાકીના ગ્રાફ ડ્રો કરો y ઇક્વલ ટુ 3x એટલે લાઈન કંઈક આમ કટ કરશે અને y ઇક્વલ્સ ટુ સમથિંગ સમથિંગ ધીસ. તો એનો ગ્રાફ નેગેટિવ આવશે. હવે આનું થોડુંક એવું પ્રોસેસ વિચારો એટલે y ઇક્વલ્સ ટુ -3/2x પ્લસ 27/2. સો -3/2x એટલે સ્લોપ નેગેટિવ એટલે ગ્રાફ કંઈક આમ આવશે અને y ઇન્ટરસેપ્ટ 27/2 એટલે ગ્રાફ કંઈક આમ કટ કરશે. હવે તમે ડિસ્કશન કરી શકો એરિયાનું. ડન. સેમ મોડ્યુલસ એક્સ ને આવા બધા ગ્રાફ તમને હવે આવડે. સર્કલ છે અને લાઈન છે આ આપણે ડિસ્કશન કરેલું છે. વેઇટ આને સર્કલ નો કહેવાય સાહેબ, આને ઇલિપ્સ કહેવાય. કેમ કે કોફિશિયન્ટ અલગ છે એટલે એનો ગ્રાફ કંઈક આમ થશે ઇલિપ્સ અને y ઇક્વલ્સ ટુ એક્સ લાઈન ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અને બિલો ધી y ઇક્વલ્સ ટુ એક્સ લાઈન એટલે આટલો શેપ આવશે, આટલો એરિયા. ઇન્ટરસેક્શન જ કરવાનું છે ઓલમોસ્ટ. આપણે જે ક્વેશ્ચન કર્યા છે એ વાત છે. આ ક્વેશ્ચન આજે આપણે જોયો હતો આમાંથી y ના સબ્જેક્ટ બનાવો એટલે આ બાજુ જશે 16 ડિવાઇડેડ બાય x પ્લસ 4. ડિફરન્શિએશન કરો, વહીવટ કરો, આન્સર આવશે. ગ્રાફ અઘરા હોતા જ નથી, આપણી પ્રેક્ટિસ ઇનફ નથી એટલા માટે આપણને ડિફિકલ્ટ લાગે. જો સમજો આનો ગ્રાફ તમને ડ્રો કરતા નહીં જ આવડે પણ હવે આવડી જાવો જોઈએ કેમ કે એમાંથી y ના સબ્જેક્ટ બનાવો 16/x+4 ડિફરન્શિએશન કરો, તમને ખ્યાલ આવી જશે ક્યાં ઇન્ક્રીઝિંગ થાય ક્યાં ડિક્રીઝિંગ થાય, પ્રોસેસ આન્સર. ઓકે, એટલે હોમવર્કની અંદર આવા ટાઈપના ક્વેશ્ચનની થોડીક તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જેમાં ડાઉટ હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. ક્લિયર? એટલે SSPમાં આ બોર્ડના અને આ લખ્યું છે મેં MTG અસાઇનમેન્ટ, પણ તમારી સમજવાનું જે અહીંથી શીટ આપવામાં આવે એ. ઓકે, સો આ તમારું SSP. સર યસ સર અમારા વેક્ટર એલ્જેબ્રાની મોડ્યુલ નથી મળી. કાલ મોક દેતો સંજય સરે કીધું તો એક્સરસાઇઝની PDF મોકલશે પણ હજી મોકલી નથી. ચાલો હું વાત કરી દઉં. ઓકે સર. ઓકે ચાલો, કોઈ ક્વેશ્ચન? ડન? ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ.